ભારતીય જનતા પાર્ટી બીજેપી વડોદરા મહાનગર દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના વિરોધમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સના સમાચાર અહેવાલ નીચે મુજબ છે। વડોદરા ભાજપ દ્વારા મલ્લિકાર્જુન ખડગેના નિવેદન મુદ્દે પ્રેસ કોન્ફરન્સ શહેર પ્રમુખ ડોક્ટર જેપી સોનીએ વળતો પ્રહાર કર્યો। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલા એક વિવાદાસ્પદ નિવેદનને લઈને મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાર્ટીના શહેર સ્તરના ટોચના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પાર્ટીનું સત્તાવાર વલણ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની ડોક્ટર જેપી સોનીએ જણાવ્યું હતું કે ખડગેનું નિવેદન લોકશાહીની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે અને જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવું છે। તેમણે આ નિવેદન અંગે પાર્ટીનું સત્તાવાર વલણ રજૂ કરતા તેની આકરા શબ્દોમાં નિંદા કરી હતી। રાજકીય સ્પષ્ટતામાં ડોક્ટર સોનીએ વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે વિપક્ષ મુદ્દા વિહીન હોવાથી આવા પાયા વિહોણા નિવેદનો કરી રહ્યો છે। મીડિયા સાથે સંવાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર પાર્ટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી અને ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓના પ્રશ્નોના સચોટ જવાબ આપવામાં આવ્યા હતા। સ્થાનિક રાજકારણમાં ગરમાવો આ પ્રેસ કોન્ફરન્સના પગલે વડોદરાના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે। આગામી સમયમાં ભાજપ આ મુદ્દે જનતા વચ્ચે જવાની રણનીતિ પણ બનાવી શકે છે। આ કાર્યક્રમમાં શહેરના અન્ય પદાધિકારીઓએ પણ હાજરી આપી કોંગ્રેસની વિચારધારા સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। સૌને નમસ્કાર। આજની ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આયોજિત આ પત્રકાર વાર્તામાં આપ ઉપસ્થિત રહ્યા આપ સૌ પત્રકાર મિત્રોનું પહેલાં તો ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું। આ પત્રકાર વાર્તામાં મારી સાથે ઉપસ્થિત સિનિયર ધારાસભ્ય મંજલપુર એવા શ્રી યોગેશભાઈ પટેલ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ, વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી લકુલેશભાઈ, મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પાર્થભાઈ, શ્રી કિરણભાઈ ગુર્જર, પાર્થભાઈ સુરતી અને અન્ય સૌ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ, આ પત્રકાર પરિષદ બોલાવવાનો જે મૂળ આશય છે કે હમણાં કેરળમાં ચૂંટણી દરમિયાન જે પ્રકારની ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સિનિયર કહેવાય એવા નેતા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ ગુજરાતની જનતા માટે કર્યો એ વિષયને લઈને આજે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે। પત્રકાર પરિષદ જે વિષય છે એ હું મૂકવાનો પ્રયત્ન કરું છું। આજે હું એક ગુજરાતી તરીકે આક્રોશ સાથે અહીં ઉપસ્થિત રહ્યો છું। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ કેરળ ખાતે જે ચૂંટણી સભા દરમિયાન અપમાનજનક શબ્દો વાપરીને ગુજરાતની જનતાને જે રીતે અપમાનિત કર્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ, એને વખોડી કાઢીએ છીએ। કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નથી, પણ 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે, સ્વાભિમાન પર સીધો પ્રહાર છે। શું કોઈ કોંગ્રેસના નેતાઓને ગુજરાતીઓથી વાંધો છે? પરંતુ આ પહેલા પણ આ જ પ્રકારના અપમાનજનક શબ્દો, અપમાનજનક વાક્યો ગુજરાત માટે બોલી ચૂક્યા છે। શું ગુજરાતીઓની મહેનત, બુદ્ધિ ક્ષમતા, કાર્યક્ષમતા અને દેશ પ્રેમ કોંગ્રેસને દેખાતો નથી? આ એ જ ગુજરાતની ધરતી છે જ્યાં મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, એવા અનેક નેતાઓ જેમણે આઝાદીના સમયમાં ખૂબ મોટો સંઘર્ષ કર્યો છે। મહાત્મા ગાંધી તો એવડું મોટું નામ છે, વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે, તો આવા લોકોનું શું અપમાન કરવાનું આ લોકોએ ઠાન્યું છે? આજે ગુજરાતની ધરતીના બે સપૂતો પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ હોય કે આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ જે રીતે દેશ માટે સમર્પિત થઈને કામ કરી રહ્યા છે, આજે આવી વૈશ્વિક અસ્થિરતાના સમયમાં પણ ભારત ખૂબ મજબૂત સ્થિતિથી આગળ વધી રહ્યું છે। શું એ કોંગ્રેસને સહન નથી થતું? ગુજરાતની ધરતીમાંથી ઉદ્ભવેલા
નેતૃત્વએ આજે દેશને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે. આજે જ્યાં પણ ગુજરાતી તરીકે આપણે જઈએ છીએ, આપણને પણ ગૌરવ થાય કે આપણા ગુજરાતમાંથી જન્મેલા સપૂત એવા માન્ય નરેન્દ્રભાઈએ જે પ્રકારે વૈશ્વિક ઓળખ ભારતને અપાવી છે, આજે દરેક ભારતીયને એના ઉપર ગૌરવ થાય છે. પરંતુ આ પહેલી વાર નથી થયું કે કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું હોય. વર્ષો સુધી કોંગ્રેસે ગુજરાતીઓ પ્રત્યે ઘૃણા અને ઈર્ષાભાવ રાખ્યો છે. ગુજરાતને અવગણ્યું છે, વિકાસના કામો રોકવાનો પ્રયાસ કર્યો છે અને આજે પણ તેઓ ગુજરાતના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, એવા અનેક દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જે ગુજરાતથી હતા, એમની હંમેશા કોંગ્રેસે ઉપેક્ષા કરી છે. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમના નેતૃત્વમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કેવડિયા કોલોની ખાતે કર્યું છે, ત્યારે પણ જ્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે એનો વિરોધ કર્યો છે. આ જ પ્રમાણે નર્મદા યોજના આપણને સૌને ધ્યાનમાં છે કે નર્મદા યોજનાના કારણે પૂરી ગુજરાતની જનતાને, આજુબાજુના રાજ્યોને પણ પીવાના પાણીની અને પાણીની સુવિધા ઊભી થવાની છે, ખેતીલાયક પાણીની સુવિધા ઊભી થવાની છે. એમાં પણ અવરોધો કર્યા અને આપણને જણાવીને આનંદ છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે પ્રધાનમંત્રી તરીકે અને શપથ લીધાના થોડાક જ દિવસોમાં પહેલું કોઈ કામ કર્યું હોય તો નર્મદા યોજનાને ક્લિયર કરવાનું કર્યું. આજે નર્મદા યોજના થકી સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, દરેક જગ્યાએ પીવાના પાણીથી લઈને પાણીની વ્યવસ્થાઓ થઈ છે.